તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે ગુજરાતમાં આદિવાસી મતોની કરીશું વાત, અને આદિવાસી વોટ બેંક કેવી રીતે શક્તિશાળી સાબિત થઈ શકે છે તે મુદ્દે કરીશું ચર્ચા. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં આ વખતે બીજેપીને સૌથી વધારે કોની ચિંતા છે? આ સવાલ એક મુખ્ય છે. આદિવાસી મતદારોની ગુજરાતમાં પહેલેથી દબદબો રહ્યો છે. આદિવાસી મતદારો મહત્વના છે, પણ આ ચૂંટણીમાં વધારે મહત્વના થઈ ગયા છે. ગુજરાતમાં છેલ્લી બે ચૂંટણીમાં બીજેપીએ લોકસભાની તમામ 26 બેઠકો જીતીને સપાટો બોલાવ્યો. આદિવાસીઓ માટે અનામત નહીં, પણ આદિવાસી મતદારો માટે પ્રભાવ ધરાવતી બેઠકોમાંથી ભરૂચ બેઠક પર આદિવાસી મતદારોમાં ચેતર વસાવાનો પ્રભાવ વ્યાપક છે. ગુજરાતમાં આદિવાસીઓ માટે અનામત નહીં, પણ આદિવાસી મતદારો નિર્ણાયક હોય એવી બેઠક સાબરકાંઠામાં પણ એ જ સમીકરણ જોવા મળી રહ્યું છે. તો બનાસકાંઠા બેઠક પર પણ બે મહિલાઓ ગેનીબેન અને રેખાબેન ચૌધરીની લડાઈ પણ જ્ઞાતિના સમીકરણોના આધારે લડાઈ રહી છે. પણ આ બધાની વચ્ચે આદિવાસી મતદારો નિર્ણાયક બની શકે છે. ગુજરાતના આદિવાસી મતદારો વધારે મહત્વના થઈ ગયા છે. દેશમાં આદિવાસીઓની વસ્તી નોંધપાત્ર હોય એવા મોટા રાજ્યોમાં ગુજરાત પણ એક છે. આ રાજ્યોની કરીશું વાત, અને ત્યારબાદ તેના રાજકીય સમીકરણોની ચર્ચા કરીશું. આદિવાસીનું વર્ચસ્વ સૌથી વધારે દેશમાં કયા રાજ્યમાં છે એ પહેલાં સમજો. છત્તીસગઢમાં આ વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણેના આંકડા છે. છત્તીસગઢમાં કુલ વસ્તીના 30.62% આદિવાસીઓ છે, અને આ જ આદિવાસી એ સૌથી મોટી શક્તિ છે. વાત ઝારખંડની કરીએ તો ઝારખંડમાં કુલ વસ્તીના 26.21% આદિવાસી છે, અને આ આદિવાસી એ પોતાની એક અલગ શક્તિ ધરાવે છે. વાત ઓડિશાની કરીએ તો ઓડિશામાં 22.85% આદિવાસી છે. આ તરફ આપણા પડોશી રાજ્ય મધ્યપ્રદેશની જો વાત કરવામાં આવે તો અહીં આદિવાસીઓની સંખ્યા 21.9% છે, જ્યારે ગુજરાતમાં 14.47% આદિવાસી છે. અને આ જ આદિવાસી વોટ બેંક એ તમામ ચૂંટણીમાં ખૂબ મહત્વની રહે છે. 2011ના વસ્તી ગણતરી મુજબ આદિવાસી સમુદાયની વસ્તી લગભગ 89.17 લાખ હતી, અને આ જ આદિવાસીઓમાં વસ્તી વધારાનો દર સામાન્ય દર કરતાં વધારે હતો, અને હવેની વસ્તી ગણતરીમાં આદિવાસી વસ્તીનું પ્રમાણ 15%થી વધારે રહેશે. સામાન્ય રીતે કોઈપણ રાજ્યમાં શેડ્યુલ ટ્રાઇબ અને શેડ્યુલ કાસ્ટની સરખામણીમાં શેડ્યુલ કાસ્ટ એટલે કે દલિત સમુદાયની વસ્તી વધારે હોય છે, જ્યારે આદિવાસી એટલે કે શેડ્યુલ ટ્રાઇબની વસ્તી ઓછી હોય છે. આ જ પ્રમાણે આપણે જો આગળ વાત કરીએ તો કઈ રીતના સમીકરણો આ સજાઈ શકે છે એ પણ સમજવા જેવું છે. ગુજરાતમાં શેડ્યુલ કાસ્ટ એટલે કે દલિત સમુદાયની વસ્તી કરતાં આદિવાસી એટલે કે શેડ્યુલ ટ્રાઇબની વસ્તી લગભગ બમણી છે. કઈ રીતે એ સમજવા જેવું છે. આદિવાસીઓ કેવી રીતે નિર્ણાયક સાબિત થઈ શકે એ પણ સમજો. ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાંથી આદિવાસીઓ માટે 27 બેઠકો અનામત રાખવામાં આવી છે. એટલે આ એ બેઠકો છે જ્યાં આદિવાસીઓનું પ્રભુત્વ છે, અને અહીંથી ઉમેદવાર પણ આદિવાસી છે. બીજી 19 બેઠકો રાજ્યની એવી છે જ્યાં આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થતા રહ્યા છે. અને આખા ગુજરાતની આપણે જો વાત કરીએ તો ગુજરાતમાં આદિવાસીઓ 46 બેઠકો પર નિર્ણાયક સાબિત થતા રહ્યા છે. આપણે લોકસભાની ચૂંટણીમાં આદિવાસી મત વિસ્તારોમાં શું સ્થિતિ છે તેની પણ વાત કરીશું. તો ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકોમાંથી દાહોદ, છોટાઉદેપુર, બારડોલી અને વલસાડ એમ 4 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવી છે. અલબત્ત
આદિવાસી મતદારોનો પ્રભાવ આ 4 બેઠકો પર છે, જેમાં દાહોદ, છોટાઉદેપુર, બારડોલી અને વલસાડ પૂરતો મર્યાદિત નથી. આ 4 બેઠકો ઉપરાંત સાબરકાંઠા, ભરૂચ, બનાસકાંઠા અને પંચમહાલ એ 4 બેઠકો પર પણ આદિવાસી મતદારો નિર્ણાયક છે. લોકસભાની 2014 અને 2019ની ચૂંટણીમાં તો બીજેપીએ ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતી હતી. તેથી દાહોદ, છોટાઉદેપુર, બારડોલી અને વલસાડ એ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી માટે અનામત 4 બેઠકો બીજેપીએ જીતી હતી. હવે 2019ની ચૂંટણીના પરિણામો આપ જોશો તો તેના પરથી આપને ખ્યાલ આવશે. 2019ની ચૂંટણીમાં કેટલા મત પડ્યા હતા એ પહેલા સમજો, ત્યારબાદ પરિણામો આપને બતાવીશું. વલસાડ બેઠક પરથી 3,53,797 મત હતા, જ્યારે બારડોલી બેઠક પરથી 2,15,447 આદિવાસી મત હતા. આ તરફ છોટાઉદેપુરની આપણે વાત કરીએ તો છોટાઉદેપુર બેઠક પરથી 3,77,943 મત હતા. આમ દાહોદ બેઠક પર આપણે નજર કરીએ તો દાહોદ બેઠક પરથી 1,27,596 મતદારો હતા. પણ આ મતદારોની શક્તિ કયા પ્રકારની હતી, કેવી રીતે તેમણે પરિણામો બદલ્યા, એના વિશે પણ કરીશું વાત. પણ હાલ પ્રાઇમ 9માં સમય થયો છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે આપણે એ જાણીએ કે 2022ની જે વિધાનસભા ચૂંટણી હતી તેના પરિણામો કયા પ્રકારના આવ્યા હતા. આદિવાસીઓ માટે 29 બેઠકો અનામત છે, જેમાં 25 બેઠકો પર બીજેપીએ 2022ની ચૂંટણીમાં જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસને 3, આપને 1 બેઠક મળી હતી. એટલે બનાસકાંઠાના દાંતાથી લઈને તાપીના વ્યારા સુધીનો આદિવાસી પટ્ટો પહેલેથી જ કોંગ્રેસ સાથે રહ્યો છે. પણ ધીરે ધીરે કોંગ્રેસનું આ વિસ્તારમાંથી ધોવાણ થતું ગયું છે અને 2022માં આદિવાસી પટ્ટો પણ કોંગ્રેસના હાથમાંથી જતો રહ્યો હતો. 2014 અને 2019ની લોકસભા ચૂંટણી અને 2022ની વિધાનસભા ચૂંટણીના પરિણામોને ધ્યાનમાં રાખીએ તો આદિવાસી મત વિસ્તારોમાં પણ બીજેપીની જીત વિશે કોઈ શંકા ન રહે. પણ અગેન લોકસભા અને વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર અલગ છે. આદિવાસીઓ માટે અનામત બેઠકોમાંથી બીજેપી માટે પડકારરૂપ બેઠક વલસાડ હોઈ શકે છે. વલસાડમાં જે જીતે તેની કેન્દ્રમાં સરકાર રચાય એવી માન્યતા વર્ષોથી ચાલતી આવી છે. તેથી બીજેપી અને કોંગ્રેસ બંને માટે આ બેઠક મહત્વની છે. વલસાડ લોકસભા મતવિસ્તાર હેઠળ આવતી ડાંગ, વાંસદા, ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા અને ઉમરગામ બેઠકમાંથી માત્ર વાંસદાની બેઠક 2022ની વિધાનસભામાં કોંગ્રેસના ફાળે ગઈ હતી. અનંત પટેલ વાંસદાના ધારાસભ્ય છે કે જેમને કોંગ્રેસે વલસાડ લોકસભા બેઠક પરથી ટિકિટ આપી છે. એટલે હવે આપણે એ સમજીએ કે વલસાડ બેઠક પર સરપ્રાઇઝ એલિમેન્ટ કોણ છે. તો વલસાડ બેઠકની જ્યારે આપણે વાત કરીએ તો બીજેપીએ અનંત પટેલની સામે ધવલ પટેલને ટિકિટ આપી છે. ધવલ પટેલ કોણ છે? તો ધવલ પટેલ બીજેપીના કાર્યકરો અને નેતાઓ માટે સ્કાયલેબ કેન્ડિડેટ છે. વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી બીજેપીનો આ દબદબો રહ્યો છે. યુવા અને શિક્ષિત ધવલ પટેલ મૂળ વાંસદાના જ વતની છે. એટલે એક તરફ અનંત અને બીજી બાજુ ધવલ. વલસાડ, ઉમરગામ, વાપી અને પારડીના શહેરી વિસ્તારોમાં બીજેપીની પકડ મજબૂત છે. આ સંજોગોમાં બીજેપીએ શહેરી મતદારો, સંગઠનની તાકાત અને નરેન્દ્ર મોદીના નામ પર જ જીતવાનું છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલની છબી લડાયક આદિવાસી નેતા તરીકેની છે, કારણ કે એક લડાયક લીડર છે અનંત પટેલ. તેમની પણ વાત કરીએ તો ડાંગ, વાંસદા, ધરમપુર અને કપરાડામાં સારી પકડ અને પ્રભાવ અનંત પટેલનો છે. અનંત પટેલ લોકોની વચ્ચે રહેતા નેતા તરીકેની એક આગવી ઓળખ ધરાવે છે. હંમેશા એ પાઘડી કે સાફામાં જોવા મળતા હોય છે અને આ જ તેમની એક અલગ ઓળખ છે.
અને આદિવાસી એક મજબૂત ચહેરો છે. વલસાડ લોકસભાની બેઠક પરથી બીજેપીની 2019માં 3.53 લાખ મતથી જીત થઈ હતી. તો આ લીડને કાપી અનંત પટેલ માટે ચોક્કસ મુશ્કેલ બનશે. ટૂંકમાં વલસાડ બેઠક પર જંગ ઉગ્ર હશે એવા એંધાણ છે. આદિવાસીઓ માટે અનામત બાકીની 3 બેઠકો દાહોદ, છોટાઉદેપુર અને બારડોલીમાં બીજેપી સામે બહુ મોટા પડકાર નથી. બારડોલીમાં સળંગ 2 ટર્મથી જીતતા બીજેપીના પરભુભાઈ વસાવા સામે કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી મેદાનમાં છે. પરભુભાઈ વસાવાએ તુષાર ચૌધરીને સળંગ 2 વાર હરાવ્યા પછી હવે કોંગ્રેસે યુવા નેતા સિદ્ધાર્થ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. સિદ્ધાર્થ ચૌધરીનો પરિવાર રાજકીય રીતે વર્ચસ્વ ધરાવે છે, પણ બારડોલી લોકસભા મતવિસ્તારમાં શહેરી મતદારો એટલા જ પ્રમાણમાં છે. આદિવાસી ઉમેદવારો વચ્ચે મતોનું વિભાજન થાય અને શહેરી મતદારો બીજેપી તરફ ઢળે તેથી બીજેપીની સ્થિતિ મજબૂત છે. હવે અમે છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારની આપને વાત કરીશું, કારણ કે છોટાઉદેપુરમાં આ વખતે મોટું કોણ થશે. છોટાઉદેપુર બેઠક પર બીજેપીના જશુભાઈ રાઠવાની સામે કોંગ્રેસના સુખરામ રાઠવા મેદાનમાં છે. છોટાઉદેપુર લોકસભા મતવિસ્તાર હેઠળની 7 વિધાનસભા બેઠકો બીજેપીના કબજામાં છે, જેમાં પાદરા, ડભોઈ, હાલોલ અને સંખેડા તો શહેરી વિસ્તારો છે. આદિવાસી બેઠક હોવા છતાં આદિવાસીઓ જેટલા જ નિર્ણાયક અન્ય મતદારો પણ છે અને આ વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ. હવે આપણે દાહોદની વાત કરીએ. દાહોદ લોકસભા બેઠકની આ બેઠક પર બીજેપીના જશવંતસિંહ ભાભોર અને કોંગ્રેસના ડોક્ટર પ્રભા તાવિયાડ વચ્ચે જંગ છે. 2009માં લોકસભાની ચૂંટણી જીતનારા પ્રભાબેન મજબૂત ઉમેદવાર છે, પણ સામે બીજેપીના જશવંતસિંહ ભાભોર પણ મજબૂત ઉમેદવાર છે. છેલ્લી 2 ટર્મથી જીતતા ભાભોરને હરાવવા અઘરા છે, પણ આ બેઠક એવી છે કે જ્યાં આદિવાસીઓ જ કોણ જીતશે એ નક્કી કરશે. દાહોદ લોકસભા બેઠક હેઠળના 7 વિધાનસભા મતવિસ્તારમાંથી 6 બેઠકો આદિવાસીઓ માટે અનામત છે, તેથી જેને સંપૂર્ણપણે આદિવાસીઓનું વર્ચસ્વ ધરાવતી બેઠક કહી શકાય એવી જ બેઠક આ દાહોદ છે. આદિવાસીઓ માટે અનામત ન હોય એવી 4 બેઠકોમાંથી ભરૂચ બેઠક બીજેપી માટે સૌથી આકરી બનાય છે. બલકે આખા ગુજરાતની નજર આ બેઠક પર છે. આદિવાસી મતદારો ધરાવતી સાબરકાંઠા, બનાસકાંઠા બેઠકો પર પણ બીજેપી સામે થોડા ઘણા પડકારો હોઈ શકે છે, પણ ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખીને બેઠી છે. આગળ વાત કરીએ તો ભરૂચ કોના ફાળે જશે એ પણ સમજવા જેવું છે. 2019માં મનસુખ વસાવાની આ બેઠક પરથી 3.34 લાખ મતે જીત થઈ હતી. મનસુખ વસાવા મૂળ કોંગ્રેસી, પણ બીજેપીમાં મનસુખ વસાવા સમયાંતરે જોડાઈ ગયા હતા. ચંદુભાઈ દેશમુખના નિધનના કારણે ખાલી પડી હતી ભરૂચ બેઠક અને મનસુખ વસાવાને બીજેપીએ પેટા ચૂંટણીમાં ઊભા રાખ્યા, તેમની જીત થઈ અને પછી મેદાનમાં ઉતાર્યા. ચંદુભાઈ દેશમુખે અહેમદ પટેલને 2 વાર હરાવ્યા હતા. 1989થી આ બેઠક પર બીજેપીનો જ કબજો રહ્યો છે. મનસુખ વસાવા પોતે જ 6 ટર્મથી સાંસદ રહી ચૂક્યા છે અને એટલે જ તેમનું એક અલગ પ્રભુત્વ છે. આ તો વાત થઈ મનસુખ વસાવાની, પણ ચેતર વસાવા પણ એક મજબૂત ચહેરો છે. ચેતર વસાવાનો પ્રભાવ એ જબરદસ્ત છે. બેરોજગારી અને પેપર ફૂટવા જેવા યુવાનોના મુદ્દાઓને ઉગ્રતાથી ઉઠાવતા ચેતર વસાવાના સમર્થનમાં ઉમટી પડતા હતા હજારો યુવાનો, એટલે એક યુવા શક્તિ છે. ચેતર વસાવાની ધરપકડ પછી જબરદસ્ત લોકજુવાળ આવેલો અને તેના જ કારણે આમ આદમી પાર્ટી જ નહીં પણ કોંગ્રેસે પણ ભરૂચ બેઠક પરથી ચેતર વસાવાની ઉમેદવારીને ટેકો આપ્યો હતો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સમજૂતીમાં ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીને અપાઈ. અહેમદ પટેલના સંતાનો આ બેઠક પર દાવો કરી રહ્યા હતા, પણ તેમને અવગણીને કોંગ્રેસે ચેતર વસાવાને બેઠક આપી. જો કે કોંગ્રેસ આ બેઠકો આમ આદમી પાર્ટીને આપી હોત તો પણ ચેતર વસાવા લડ્યા જ હોત. લગભગ 3 મહિના પહેલા ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવ્યા હતા. ત્યારે જ
જાહેર સભાને સંબોધતા અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે યુવા આદિવાસી નેતા ચેતર વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડશે. ચેતર વસાવાએ જેલમાંથી બહાર આવીને આક્રમક પ્રચાર શરૂ કર્યો. તેના કારણે આ બેઠક પર ઉગ્ર જંગ જામ્યો છે. ભરૂચ બેઠક પર મુસ્લિમ મતદાતાઓનું પણ પ્રભુત્વ લગભગ 40% છે અને 40% મતદારો નિર્ણાયક સાબિત થતા રહ્યા છે. હવે બનાસકાંઠા લોકસભા મત વિસ્તારની વાત કરીશું. અહીં આદિવાસી મતદારો બહુ નથી પણ નિર્ણાયક છે. બનાસકાંઠા લોકસભા મત વિસ્તારમાં આવતી 7 બેઠકો પૈકી દાંતા બેઠક એસટી માટે અનામત છે. 2002ની વિધાનસભા ચૂંટણીમાં બનાસકાંઠા લોકસભા મત વિસ્તારમાં આવતી 7 બેઠકો પૈકી વાવ અને દાંતામાં કોંગ્રેસનો વિજય થયો હતો, જ્યારે બાકીની 5 બેઠકોમાં બીજેપીનો વિજય થયો હતો. બનાસકાંઠાની સ્થિતિ શું છે એ પણ સમજી લઈએ. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને કોંગ્રેસે ટિકિટ આપી છે, તો બીજેપીએ નવા ઉમેદવાર ડોક્ટર રેખા ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. સૌથી વધુ મતદારો આજણા, પટેલ અને ઠાકોર સમુદાયના છે, પણ આદિવાસી સમાજના મતો પણ બનાસકાંઠા બેઠક પર નિર્ણાયક સાબિત થઈ શકે છે. દાંતામાં કોંગ્રેસના કાંતિલાલ ખરાડી 6000 મતે જીત્યા હતા. એ કોંગ્રેસની તરફેણમાં મતદાન કરાવી શકે તો બીજેપી માટે તકલીફ થઈ શકે. ગેનીબહેનને કોંગ્રેસે ટિકિટ આપી તેના 1 મહિના પહેલા જ પ્રચાર શરૂ કર્યો હતો. તેના કારણે તેમણે હવા જમાવી રાખી છે. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર બનાસની બહેન ગેનીબહેનના સૂત્ર સાથે છવાયેલા છે, તો બીજેપીને છેલ્લી ચૂંટણીમાં 3.68 લાખ કરતાં વધુ સરસાઈથી વિજય આ બેઠક પરથી મળ્યો હતો. એટલે રેખાબેન ચૌધરી પણ એક આક્રમક મિજાજ સાથે મેદાનમાં છે. આદિવાસી મતો નિર્ણાયક છે એવી બેઠકોમાં સાબરકાંઠા બેઠક પર આદિવાસી મતોનું મહત્વ વધારે વધી ગયું છે. આ બેઠક પર ભૂતપૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે, તો કોંગ્રેસે આદિવાસી નેતા અને ધારાસભ્ય તુષાર ચૌધરીને ટિકિટ આપતા આદિવાસી મતદારો નિર્ણાયક બની ગયા છે. સાબરકાંઠા બેઠક પર નજર કરીએ તો ખેડબ્રહ્મા અને ભિલોડા એમ 2 અનામત બેઠકો અહીંયા આવે છે. નિશાબેન ચૌધરી 3 વખત લોકસભામાં આ બેઠક પરથી ગયા હતા, તો મધુસૂદન મિસ્ત્રી પણ આદિવાસી મતદારોના કારણે 2 વખત જીત્યા હતા. હવે સમજો કે પંચમહાલ બેઠકની સ્થિતિ કેવી છે. પંચમહાલમાં કયા પ્રકારની સ્થિતિ છે? 2 ઓબીસી નેતાઓની ટક્કર અહીં જામવાની છે. પંચમહાલ બેઠક પર બીજેપીએ રાજપાલસિંહ જાદવને ટિકિટ આપી છે, તો કોંગ્રેસે લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા છે. ચૌહાણ 2022ની વિધાનસભા ચૂંટણીમાં 26,000 મતે જીત્યા હતા. આદિવાસી મતદારો જે તરફ ઢળે એ તરફ પલ્લું નમી શકે છે. આ સ્થિતિમાં આદિવાસી મતદારો કોને અવ્વલ બનાવે છે તે પરિણામો બતાવશે. પ્રાઇમ 9માં સમય થયો છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું વિકસતા ભારતની.